મળી યુસીસી કમિટીની બેઠક, યુનિફોર્મ સિવિલ કમિટીની બેઠક, કોડની બેઠક મળી છે, જેમાં આ બેઠકમાં લિવિનનો જે મુદ્દો છે, લિવિન રિલેશનશિપનો જે મુદ્દો છે તે સૌથી વધુ ઉછળ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો. પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાએ યુસીસીનો વિરોધ કર્યો છે. બંધારણની કલમ 44 હેઠળ યુસીસી કાયદો ફરજિયાત લાગુ ન કરી શકાય. માત્ર એક કોમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તેવું મોહમ્મદ પીરજાદાનું કહેવું છે. બહુપત્નીત્વની વાત હોય તો આદિવાસીને કેમ બાદ રાખવામાં? આદિવાસીમાં બધા કરતાં વધારે બહુપત્નીત્વનું ચલણ છે. ઇન્ડિયા લેવલનો સર્ચ કરી લ્યો. અને લો કમિશન 21 આના માટે કોઈ રિપોર્ટ ન આપ્યો કે આ કાયદો એ માત્ર એક કોમને ટાર્ગેટમાં રાખીને ઘડવામાં આવ્યો છે. એમને કેમ હેરાન કરવા એ માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે. મારું બહુ સ્પષ્ટ માનવું.